ગમે તેવો જમાનો આવશે, ગમે તેટલા આપણે આગળ વધશું, પણ આ ગીતો હંમેશા અમર રહેવાના છે. માઇન્ડ ઇટ. નમસ્કાર, હું છું માર્ગી. વીટીવીની વિશેષ રજૂઆત મળવા જેવા માણસમાં આપનું સ્વાગત છે. આપણે આજે જે પર્સનાલિટીને મળી રહ્યા છીએ તેમને ફિલ્મી દુનિયામાં તેમનો ડંકો વગાડ્યો છે. મનડાના મોરથી એન્ટ્રી કરી અને બધાને વશમાં કરી લીધા છે. હવે કોણ છે આ કલાકાર? તમે ઓળખી ગયા હશો. જી હા, હું વાત કરી રહી છું હિતુ કનોડિયાની. તો ચાલો તેમને મળીએ. વેલકમ ટુ વીટીવી. નમસ્કાર. થેન્ક યુ. નમસ્તે. જી હિતુભાઈ, સૌથી પહેલા તો વશ માટે ખૂબ ખૂબ અભિનંદન. તમારી ફિલ્મની રીમેક બની હિન્દીમાં. કેટલી ખુશી, આમ કે સાઉથની મૂવીઝની રીમેક બની રહી છે અને હવે આ ગુજરાતી મૂવીની. ખૂબ ગર્વની વાત કહેવાય. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બધા લોકો કહે નાની ઇન્ડસ્ટ્રી છે, પણ આટલા મોટા મેઇન સ્ટ્રીમ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર પોતે પ્રોડ્યુસર થઈને ઈ ટેક્સ અપ ધ સબ્જેક્ટ અને પોતે એને રીમેક કરીને આટલા મોટા પાયે રિલીઝ કરે છે અને એ બધા લોકોને ગમે છે. અને ચલો, એ ફિલ્મ મારી હતી વશ, એને આ કર્યું, બરાબર છે, પણ સાથે સાથે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ જાનકી બોડીવાલાને પણ એમાં એ જ રોલ માટે લે છે, એ પણ એક બહુ મોટી ખુશીની વાત છે. સો વી આર રિયલી વેરી હેપી એન્ડ એક્સાઇટેડ બીકોઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખા ઇન્ડિયાની આના ફલક ઉપર હવે એનું નામ થવા માંડ્યું છે. જે પહેલા પપ્પાના જમાનામાં ગોલ્ડન પીરિયડ હતો એ હવે દેખાઈ રહ્યો છે. બીકોઝ ઇફ યુ સી ફિલ્મ હેલ્લારો, ગુજરાતી ફિલ્મ, એ નેશનલ એવોર્ડ લઈને આવે છે. સો દિવસો સારા દેખાઈ રહ્યા છે. દેખાય છે એટલે કે અમે એવું જોઈએ છે ને કે 5 મૂવી ગુજરાતી આવતી હોય ને એમાંથી 2-3 માં તો હિતુભાઈ તમે દેખાવ છો. So that is thanks to the producer, the writers. Writers શું કરે છે ખબર છે? બધા રાઇટરોને ખબર પડી ગઈ છે કે આ હિતુ કનોડિયાને અલગ ટાઈપનો રોલ આપીશું ને તો એ તરત એ આમ છે ને કેચ કરી લેશે, કેમ કે 100 પિક્ચરો થઈ ગઈ. હવે એમ થાય છે કંઈક નવું કરીએ, નવું પીરસીએ, નવા કિરદારો મને જે બાકી રહી ગયા છે બધા કરવા છે. અને આ બધા લોકો હવે એમ મજાકમાં કહેવા માંડ્યા છે કે હિતુ કનોડિયાનું 2.0 ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. એન્ડ આઈ એમ લવિંગ ઇટ. પીપલ આર ઓલ્સો જે રીતે મારા બધા જ રોલને પછી રાડો હોય, વશ હોય, 3 એક્કાનું કેરેક્ટર હોય, કમઠાણ હોય કે નાસુર હોય, બધા જ કિરદારો એ લોકો ગમાડી રહ્યા છે. સો આઈ એમ સો હેપી અને ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય કરિયર એમ કહી શકાય. અચ્છા, અને એમાં બી ખાસ ને પોલીસનો રોલ આવે ને તો આમ એવું થયું કે હિતુ કનોડિયા વિઝ્યુઅલાઇઝ થઈ રહ્યા છે. ભલે ગમે તેવો પોલીસ હોય, એકમાં એમ એવું હોય કે કમઠાણ વાળો હોય કે હા, એટલે પોલીસમાંય પાછા વેરિએશન આપી રહ્યો છે, એટલે એ બધાને મજા આવી રહી છે. હવે મારી આવનારી ફિલ્મ છે એક ફાટીને, એમ એ ઓસ્ટ્રેલિયામાં શૂટ કરી છે. ઘણું ખરું. હાજી, એ હોરર કોમેડી છે. એની અંદર હું ઓસ્ટ્રેલિયન કોપ બન્યો છું. એટલે એક પોલીસના કિરદારથી યાદ આવે. એટલે એ કોપ પાછો અલગ ટાઈપનો છે. સો ભલે તમે કોપ હો, પણ એની અંદર શું અલગ કરી શકો છો, તમારી પર્સનાલિટી, તમારી આખું એવરીથિંગ યુ કેન ચેન્જ. એટલે બસ આ મજા કરી રહ્યો છું. આઈ એમ એન્જોયિંગ. યસ, અમને તમને જોઈને બહુ મજા આવે છે કે હવે પેલું મનડાના મોર મેં છે ને થોડા ટાઈમ પહેલા મેં અહીંયા તમારું ઇન્ટરવ્યુ કરવા આવવાનું હતું ને એટલે ત્યારે જોયું. પણ મને ઓફિસમાં જે તમારી ઉંમરના હશે કે તને કહું એક વાત કે તું એમને ખાસ કહેજે કે એ તમારા જેટલા એટલે એ બી જ્યારે પિક્ચર રિલીઝ થયું ત્યારે 17-18 વર્ષના હશે. તો કે હું અમારા ગામમાં થિયેટર નહોતું કે યશોદમાં મૂવી જોવા ગયેલો. કેમ કે નરેશ કનોડિયાનો દીકરો છે અને એની પહેલી પિક્ચર છે, એટલે પાછું ઘરમાંથી જુઠ્ઠું બોલીને કે 17-18 વર્ષના ઘરમાંથી જઈ રહ્યા છે. એટલે તો કે ખાસ એમને કહેજે કે રોલ કેવી રીતે મળ્યો. ફાધરનું પ્રોડક્શન હાઉસ નહોતું. નહીં, તમને ખબર છે આજ સુધી અમારું પ્રોડક્શન હાઉસ એટલે કનોડિયા ફિલ્મ્સ. આજ સુધી મારા માટે ફિલ્મ બનાવી જ નથી કનોડિયા ફિલ્મ્સ. અને 100 પિક્ચરો મેં કરી નાખી. એકચ્યુઅલી હું ટીનેજર હતો ને ત્યારે પપ્પાને મેં વાતમાં થયું હતું, વાત થઈ હતી કે મારા માટે ફિલ્મ, કે ના બેટા એમ નહીં, તું સ્ટ્રગલ કર, તું જાતે જ એસ્ટાબ્લિશ થા, જાતે કામ કર ને પછી જોઈશું. સો
એ વખતે આમ જરા થોડી વાર માટે એવું લાગે, ટીનેજ બ્લડ હોય, હોર્મોનલ ચેન્જીસ થતા હોય, એટલે યુ ફીલ અ લિટલ બિટ, થોડું ઘણું આમ થાય. બટ અત્યારે ફાઇનલી જ્યારે હું બેસું છું અને લોકોને ગર્વથી કહેતો હોઉં છું ને કે ભલે મારા પપ્પા નરેશ કનોડિયા, નામ અટક બધું જ મને મળ્યું, પણ એમણે મારા માટે ફિલ્મ નથી બનાવી અને મને ના પાડી હતી, અને એ હવે મને છે ને આશીર્વાદ રૂપ લાગે છે. બીકોઝ આઈ એમ સો હેપી વેન આઈ સે કે મારા પપ્પાએ મારા માટે ફિલ્મ નથી બનાવી, મેં જાતે જ મહેનત કરીને. હું છે ને મેહુલ કુમારજી સાથે બાળ કલાકાર તરીકે તું મારો મેરુ તું મારી માલણ, એ જે પિક્ચર હતું એ ગીત મારી ઉપર ફિલ્માન કરતું હતું, તું મારો મેરુ તું મારી માલણ, અને ચિલ્લર પડતું હતું. એ પિક્ચરના પ્રોડ્યુસર ડાયરેક્ટર મેહુલ કુમાર, તો બાળ કલાકાર તરીકે મને લીધો હતો. ઉજળી મેરામણમાં પણ એ હતા, સાઈબા મોરામાં પણ એ ડિરેક્ટર હતા. સો એ પહેલેથી મારી ઉપર એમની નજર હતી. અને પછી એમણે વિચાર્યું કે હવે એક ટીનેજ લવ સ્ટોરી ફિલ્મ બનાવી છે, તો અને ટીનેજર હીરો જોઈએ છે. એ વખતે હું 18 વર્ષનો, તો ત્યારે એમણે અને હિન્દી ફિલ્મની હિરોઈન આયેશા જુલ્કા, તો અમને બંનેને ટીમ અપ કર્યા. પણ છે ને ઘરે આવ્યા, મ્યુઝિક સિટિંગ, ઓફકોર્સ સંગીત તો મહેશ નરેશનું જે વખતે ચાલતું હતું, એટલે મહેશ બાપા અને પપ્પા સાથે મ્યુઝિકનું અરેન્જમેન્ટ ને આ તે બધું થયું. પછી સિંગરની વાત થઈ કે તો પપ્પા કે ઓફકોર્સ, પપ્પા કે ઓફકોર્સ એ તો પ્રફુલ્લભાઈ દવે જ હશે, બીકોઝ પપ્પાનું સિંગિંગ એ જ કરતા હતા, પ્લેબેક સિંગિંગ. ત્યારે મેહુલભાઈએ કીધું કે ના, આપણે ટીનેજ લવ સ્ટોરી બનાવીએ છીએ અને આમાં હીરો હિતુ છે, નરેશભાઈ નથી. એટલે પ્રફુલ્લભાઈ નો અવાજ કેમ કે નરેશભાઈનો છે, તો આપણે કોઈ બીજા સિંગરને રાખવા. ત્યારે જઈને આ છે ને સિક્રેટ આમ રાઝ 2 દિવસ જે ચાલ્યું હતું એ પછી ખુલ્યું. અને પછી હું તો કોલેજથી આવ્યો, મને કહે છે કે મેહુલભાઈએ કીધું કે તું ગેટ રેડી, યુ આર ડુઈંગ અ ફિલ્મ. મેં કીધું તો કેવી રીતે આમ તેમ, યુ આર ડુઈંગ ધ હીરોઝ રોલ. હા, ઇટ વોઝ અ સરપ્રાઈઝ ફોર મી. એટલે કેમ કે હું ચાઇલ્ડ એક્ટર તરીકે વર્ષોથી કામ કરતો હતો, એમને મારી ઓળખ હતી, એમને ખબર હતી કે આ છોકરો આટલું કરી શકશે, આ પ્રકારનો એ ડાન્સર છે, આ પ્રકારનો એ ફાઇટર છે, એને સીન્સ આપશો. હવે એમાં ધરખમ સામે એક્ટર્સ એટલે અરવિંદ જોશીજી, અરવિંદ રાઠોડ સાહેબ, આ બધા ધરખમ કલાકારો, એમની સામે આટલા લાંબા લાંબા ડાયલોગ્સ બોલવા, અને એ લોકો સ્ટેજના મંજેલા કલાકારો. તો મારી ઉપર ભરોસો મૂક્યો મેહુલભાઈએ અને મને ફિલ્મ આપી. અને આઈ એમ સો બ્લેસ્ડ કે એ વખતે મને ફિલ્મ મળી, અને ટુડે આજની ડેટમાં પણ લોકો એ ફિલ્મને યાદ કરે છે. સાચી વાત છે. હું દર્શકોને કહેવા માંગીશ કે મેહુલ કુમાર એટલે કોણ, તમે અત્યારે જે પિક્ચર્સ જોતા હો છો ને, તિરંગા, ક્રાંતિવીર, નાના પાટેકરના, એ બધા પિક્ચર્સ એમને બનાવ્યા હતા, આપણા મૂળ જામનગરના, અને એમને જ હિતુભાઈને કરિયર લોન્ચ કર્યા. જી, તો એ દિવસો યાદ કર્યા આપણે. એ સમય અને આજનો સમય તમે બધું જ જોયું છે કે જ્યારે ફેન્સ પાસે ફોન નતા, એ વાળો સ્ટારડમ તમે જોયો. નરેશ સરનો ને મહેશ સરનો આખી વાત અલગ છે, પણ તમે બી એ જોયેલું છે કે ફેન્સ ફોન વગરના, પછી ફોન વાળા, અને પછી સેલ્ફી વાળા. યસ, તો એની વાત કરું. પહેલા તો થિયેટરોની અંદર છે ને અત્યારે સ્ટોલ્સ ને પછી બાલ્કની ને એ બધું, જે પહેલા લોઅર સ્ટોલ, પછી અપર સ્ટોલ, પછી બાલ્કની, એવી રીતે હતું. તો લોઅર સ્ટોલ ની આગળની જે 2 લાઈન હોય ને, એમાં લોકો ટિકિટ લઈને અમારી ફિલ્મો જોતા ડરતા હતા, એટલા માટે કે પાછળથી જે ચિલ્લર આવે ને ગીતોમાં ને ફાઇટોમાં ને એન્ટ્રીઓમાં, તો બધાને માથા પર વાગતું, એટલે એ લોકો એ આગળની રોમાં ના બેસે. અને જે થિયેટરના જે કર્મચારી હોય ને, એ લોકો એ બધા ચિલ્લર ભેગા કરીને ખૂબ પૈસાવાળા પણ બન્યા હતા. સાયકલ સ્ટેન્ડ વાળા કયો, ત્યાંના દુકાન, પેલી પાનબીડીની દુકાન વાળા કયો, આ પાણી જે વેચતા હોય એ લોકો, બધા ખૂબ પૈસાવાળા આ બધું કરીને બન્યા હતા. એવા પ્રકારનો ક્રેઝ હતો ગુજરાતી ફિલ્મોનો. ઓકે, ત્યારે જ્યારે પબ્લિક મળે ત્યારે અમારી સાથે ફોટા પડાવવાનું ઓફકોર્સ પેલું નહોતું, એટલે બધા લોકો 10ની નોટ હોય કે 20ની નોટ હોય
એની ઉપર ઓટોગ્રાફ લેતા હતા. અચ્છા, ઓટોગ્રાફનો જમાનો હતો એ વખતે. અને પછી ધીરે ધીરે ફોટા પડાવવા માંડ્યા અને પછી તો ઓફકોર્સ અત્યારે તો સેલ્ફીમાં અમારો કલાક તો પાક્કો. ક્યાંય પણ ફંક્શનમાં જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, 1 કલાક અમે ઓનલી ફોર સેલ્ફીઝ. હું તો ખાસ બધા લોકો પેલું શું કહેવાય બોડીગાર્ડ્સ પેલા બધું લઈને ફરતા હોય છે ને, બાઉન્સર્સ. મને પણ બાઉન્સર્સ મારા ફેન્સને ધક્કા મારે ને મને જરાય પસંદ નથી. એટલે હું પહેલેથી કહી દઉં, आपको खड़ा रहना है, चुपचाप खड़े रहना, फैंस को आने देना, उनको धक्का मार के वापस मत भेजना भाई. કેમ કે એ કઈ આશા સાથે એક મળતા હોય છે કલાકાર, અને એ લોકો ના હોય તો અમે થોડી આજે અત્યારે અહીંયા વીટીવી ને ઇન્ટરવ્યુ આપતા હોઈએ સાહેબ. અમે એ લોકો છે એટલે અમે છીએ. આ પપ્પા બાપાએ હંમેશા વાત મને કરી છે કે બેટા જે આપણને ચાહકો છે ને એને ખાસ સાચવજે બેટા, ઓલવેઝ. તમે એમને યાદ કર્યા ને તો હું કહું એક સવાલ એમના પર કે તમે તો એ સંઘર્ષ જોયો નથી, તમે સિલ્વર સ્પૂન કહેવાઓ, પણ એ સંઘર્ષના દિવસો જે એમને તમને કયા હશે કે આવી રીતે એમને જીવન કાઢ્યું છે, એ દિવસો હતા, તો એનાથી આમ એમને કોઈ શીખ આપી હશે કે જે મેળવ્યું છે જે છે એને લેગેસીને આપણે આગળ વધારવાની છે, પણ શું એ હતા કંઈક કયું હોય? એમણે કીધું નંબર 1 આળસ નહીં કરવાની, આળસ જરાય નહીં કરવાની, મહેનત ચાલુ રાખવાની. ઊંઘનું બલિદાન આપવું પડશે તો ઊંઘનું બલિદાન આપો. તમારે બધાની સેટ કે 8 hours I need to sleep, એ જે બધું છે ને, ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ, 8 કલાકની ઊંઘ ભલે બ્યુટી માટે બહુ જરૂરી ને સારી ને બધી જ વાત બરાબર છે, બટ તમારે આગળ સક્સેસફુલ થવું હોય ને, તમારું નામ સ્વર્ણ અક્ષરે લખાય એવું તમને જો જીવનમાં જોઈતું હોય ને, તો સાહેબ તમારી ઊંઘના અમુક કલાકનું બલિદાન આપી દેજો. આળસ નહીં કરતા, નંબર 1. નંબર 2, મહેનતથી કદી પાછળ નહીં થતા. કોઈ પણ નાનામાં નાનું કામ હોય ને તો એ શિદ્દતથી કરજો. એમ જ વિચારજો કે આ મારા માટે આ છેલ્લો મોકો છે, અને એ રીતે એ તમારે કામ કરવાનું. ત્રીજી વાત, જ્યારે આપણે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા, અમારું મહેશ કુંવર એન્ડ પાર્ટીના શોઝ, ઈતુ કનોડિયા નાઇટ પણ હું ક્યારેક કરી લઉં છું ટાઈમ. તમે ગાઓ છો? અરે એટલે ક્યારેક આમ થોડીક મજા કરી લઈએ છીએ. બધાને ખબર છે એ સિંગર નથી, એક્ટર છે, એટલે સહન કરી લે છે. હા, થોડું ચાલે. તો એક તમારા અવાજમાં થઈ જશે. એટલે એમણે કીધું હતું કે આપણે જ્યારે શો કરતા હોઈએ ને ત્યારે સામે હાઉસફુલ ના હોય ને શો, એક માણસ માત્ર બેઠો હોય ને ત્યાં પ્રોગ્રામ જોવા માટે, એક જ જણ, તો પણ આપણે પૂરેપૂરું 100% પરફોર્મન્સ કરવાનું. યુ હેવ ટુ ગીવ ધેમ ધેર મની વર્થ, યુ હેવ ટુ વર્ક વેરી હાર્ડ. એટલે આ રીતની એમણે જે વસ્તુઓ મને કીધેલી છે ને કે એ વર્ષોથી મેં ઝેનમાં રાખી. બીજું, નામ થઈ જાય ને તો માથે ના ચડી જવું જોઈએ. ગમે તેટલા સુપરસ્ટાર બનો તો ભાઈ ઠેકાણે રહેજો. તમે ક્યાંથી આવ્યા છો એ મૂળ ભૂલવાના નહીં. ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હતા, ખાવા પીવા માટે પૈસા નતા, એ યાદ રાખજો. આપણે માં સરસ્વતીના આશીર્વાદથી, પબ્લિકના પ્રેમના લીધે જ્યાં પહોંચ્યા છીએ એ હંમેશા યાદ રાખીને, પૂજા કરીને આગળ વધો અને સરસ કામ કરો. ધેટ્સ વોટ ધેટ વોઝ દેર. અને એટલા માટે આટલા વર્ષો ટકી શક્યા મહેશ નરેશ, કે આજ સુધી આજે પણ લોકો એમને એ જ ચાહના, ઇનફેક્ટ વધી છે. when they are not there તો ચાહના વધી ગઈ છે. હજી તમે મોબાઈલો ખોલશો, યુ સી યોર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુ વિલ સી મહેશ નરેશ ઓલ ધ ટાઈમ. એટલે એમનું જે છેલ્લું ગીત હતું બંને જોડે જે હતું, સાથે જીવશું, સાથે હરશું, સાથે ફરશું, કેટલું વાયરલ થયું હતું એમનું એ વાળું. એટલે તમે એ વિચારો કે કેટલા વર્ષો પહેલા આ ગીત એમણે મીરુ માલણમાં મારી ઉપર ફિલ્માંકન થયું હતું. આ ગીત તું મારો મીરુ તારી માલણ, એના આ શબ્દો છે, અંતરો છે. એ એમણે કેટલા વર્ષ પહેલા આ શબ્દો બે ભાઈઓએ લખ્યા હતા, અને એ જે ગીતો એમણે લખ્યા, કે જે વાત એમણે કરીને એને ચરિતાર્થ કરીને બતાવી છે એમના જીવનમાં. એમનું આખું જીવન એક શીખ છે. બીકોઝ જે
સમાજમાં એ જન્મ્યા, જે પરિસ્થિતિમાં એ જન્મ્યા, અને જ્યાં સુધી એ લોકો પહોંચ્યા, તૂટેલા ઘરમાં કનોડા જેવા ગામમાં જન્મ્યા હોય, અને છેલ્લે એમના અંતિમ દિવસોમાં એમને શ્રદ્ધાંજલિ આપવા ભારતના વડાપ્રધાન ઘરે આવતા હોય, તો એ શું એ લોકોએ શું પ્રાપ્ત કર્યું હશે? અને એક સાથે જીવવાનું, એક સાથે જવાનું, એ એમને કેવી રીતે ખબર હતી? એ કેવી હશે એ લોકોની વાત? એટલે they were સ્પેશિયલ જન્મ જ એમને આપણના આઈ બિલીવ કે લોકોને શીખ આપવા માટે ભગવાને એમને ધરતી પર મોકલ્યા હતા, અને યુ સ્ટડી ધેમ, એમને ફોલો કરો, તમે જીવનમાં સુખી રહેશો. એમને કેટલા દુઃખ હતા, પણ ક્યારે પણ તમે એક પણ ફોટો, તસવીર કે એક પણ વસ્તુ તમે એમને સ્માઇલ વગરની નહીં જુઓ. મહેશભાઈ, નરેશભાઈને તમે જોશો, હંમેશા સ્માઇલ કરતા, હસતા, લોકોને કંઈક સારી વાત કહેતા, મસ્તી મજાક કરતા તમને દેખાશે. એની પાછળ કેટલું દુઃખ હતું, કેટલું દર્દ હતું, કેટલી બધી વાતો હતી, એ તો લોકો સુધી એમણે પહોંચાડી જ નથી. એ કહેતા હતા કે આ જવા દે ને, આપણે આ નથી કહેવું બેટા, આ નહીં કહેવું, આપણે બધું સરસ. મેં કીધું ના પપ્પા, કહેવું પડશે. એટલે વર્ષો સુધી એમણે ના કીધું, પણ મેં શરૂઆત કરી હતી. પપ્પા બાપા, આપણે આ તમારી વાતો કહેશો ને તો લોકોને ઇન્સ્પિરેશન મળશે. જે પેઢી દર પેઢી તમારા જેવા લોકોની વાતોથી ન્યૂ જનરેશન ગેટ્સ ઇન્સ્પાયર્ડ. વી હેવ ટુ ટેલ. સો આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ ટેલ. યસ, હિતુ કનોડિયા સાથે વાત આમ ચાલુ રહેશે, વધુ સવાલો પૂછીશું, પણ હાલ રહીએ એક સામાન્ય વિરામ. વેલકમ બેક. મૂવીઝ પર પાછા ફરીએ આપણે, કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે, આટલી બધી સુંદર ફિલ્મો આવી રહી છે, પણ એક વાર્તા ત્યાં સુધી તમારે પહોંચે તો એક કયો વાર્તા બીજ હોય કે જે હિતુ કનોડિયાને સ્પર્શી જાય કે આ ફિલ્મ મારે કરવી છે? કંઈક અલગ હોય, કંઈક એવી વાત હોય. જો સૌથી પહેલા આઈ પ્રિફર કે કોઈક મેસેજ હોય, નાનકડો મેસેજ હોવો જોઈએ વાતની અંદર, એન્ટરટેનમેન્ટ ભરપૂર હોવું જોઈએ. તમે લોકોને મજા કરાવો એ પિક્ચર દરમિયાન, પણ મેસેજ એક જો એ ફિલ્મ કંઈક આપતો હોય ને, તો એ તમે સોસાયટી માટે પણ એક સારું કામ કરો છો. સ્વાભાવિક છે, નવા કલાકારો આવે ત્યારે એમને પોતાને એસ્ટાબ્લિશ થવું હોય છે, ફિલ્મો એવી કરવી હોય છે કે જેનાથી એમની ફિલ્મ હિટ થાય, સેફ એ લોકોને રમવું હોય છે. બટ આફ્ટર ડુઈંગ 100 ફિલ્મ્સ, હવે હું એઝ એન એક્ટર હું એ રિસ્ક લઈ શકું છું, અને આઈ ટ્રાય માય બેસ્ટ હવે કે અલગ અલગ સબ્જેક્ટ હોય, અલગ અલગ કિરદાર હોય, તો મને વધારે આકર્ષણ થાય છે. એનું એ જો તમે રિપીટ કરાવશો ને તો હું બોર થઈ જાઉં છું. નાઉ આઈ એમ ગેટિંગ બોર્ડ. બધું बहुत कर लिया, अभी कुछ ऐसा करना है जो सबको याद रहे. हाँ, મહેનતની વાત આવી, સંઘર્ષની વાત આવી. જરૂરી નથી કે ફાઇનાન્શિયલ સંઘર્ષ હોય, પણ મૂવી એક આવી ગઈ, હિટ સુપર હિટ થઈ ગઈ, પહેલી મૂવી, પણ એના પછીની જર્ની હિતુ કનોડિયાના મોઢે દર્શકોને સંભળાવી હોય કે એ નથી કે હા હું કહું એટલે ભયંકર અપ્સ એન્ડ ડાઉન્સ વાળી મારી કરિયરની જર્ની રહી છે. ઘણા બધા ફ્લોપ્સ આપ્યા, ઘણા બધા ફ્લોપ્સ, હતાશ પણ થયો કે કેમ આવું. ચાઇલ્ડ એક્ટર તરીકે સુપરસ્ટાર ચાઇલ્ડ એક્ટર, ફર્સ્ટ ફિલ્મ આમ ચારે બાજુ ફેલાઈ ગઈ. એના પછી કામ ના મળ્યું કેટલા સમય સુધી, કારણ કે બધા લોકો કહેતા હતા કે જે મારી ઉંમર હતી 18-19 વર્ષ, બધા કે આટલો નાનો હીરો ગુજરાતીમાં ના ચાલે. એ વખતે ટ્રેન્ડ એવો નહોતો. ગુજરાતી હીરો એટલે મૂછો વાળો, મરદ મૂછાળો, આમ ચોળો પપ્પા હોય, ઉપેન્દ્ર ત્રિવેદીજી હોય, એ પ્રકારના લોકોની જરૂરત હતી. એટલે યંગ બોય કમ્સ ઇન અ ફિલ્મ એન્ડ પ્લેઝ અ હીરો, એ ટ્રેન્ડ હતો નહીં. એટલે કે થોડા વર્ષનો ગાળો જવા દેવો પડ્યો મારે. ઘણા બધા વર્ષો સુધી
કે થોડોક તું ભરાવદાર થા, થોડો મેનલી લાગ, નોટ અ બોયિશ. એ થયા પછી મને ફિલ્મ મળવા માંડી, અને ફિલ્મ પણ કોઈક ચાલે, કોઈક ના ચાલે, કોઈક એવરેજ જાય, કોઈક ફ્લોપ જાય. આવી રીતે આ પ્રકારની મારી જર્ની રહી છે. પણ મેં ઠાની લીધું હતું કે મારે એક સારો એક્ટર બનવું છે. હું ત્યારે પણ મારું ઇન્ટરવ્યુ હમણાં વચ્ચે છે ને થોડા વખત પહેલા મેં એક જોયું, આજથી ખબર નહીં કેટલા વર્ષ પહેલાનું ઇન્ટરવ્યુ, મેં મનડાના મોર વખતેનું ઇન્ટરવ્યુ હતું. ત્યારે મેં કીધું હતું મને સ્ટાર નહીં, મારે એક્ટર બનવું છે. અચ્છા. હા, એ ત્યારે હું બોલ્યો હતો મનડાના મોર વખતે. અને આઈ વોઝ સો હેપી ટુ સી દેટ કે ઓ, એટલે ત્યારથી જ મારું ઇન્ક્લિનેશન, જે મારી જવાની એક જે પાથ હતો ને, મેં બનાવી જ દીધો હતો ત્યાર શરૂઆતથી. અને એ ઢટીને કે બસ મારે એ જ હાસિલ કરવું છે, અને આજે હું હાસિલ કરી શક્યો છું 100%. અને આઈ એમ સો હેપી, કે મને આવા રોલ મળે છે જે બહુ ડિફિકલ્ટ રોલ હોય ને, એટલે સીધા પ્રોડ્યુસર, ડિરેક્ટર ને રાઇટર કે છે એ તું કનોડિયા કો દે દો. આઈ એમ હેપી. જી, કલાકારની સાથે તમે રાજકારણમાં પણ છો, જી. પણ મારે એમ પૂછવું હોય કે કલાકાર માટે કલા કરવી સહેલી છે કે રાજકારણ? રાજકારણમાં મારે કોઈ કિરદાર ભજવવું નથી પડતું. અચ્છા. મારે રાજકારણ કરવા માટે કોઈ નકલી કોઈ કેરેક્ટર ઊભું કરીને, નકલી ડાયલોગો બોલીને, નકલી વિચારીને કાંઈ નથી કરવું. રાજકારણમાં તો હું જે છું એ જ મારે રહેવાનું છે. એટલે મારા માટે સહેલું છે. મારે કશું એમાં જૂઠું નથી કરવાનું, નકલી નથી કરવાનું. મારે તો હું જે છું સ્વાભાવિક એ જ મારે રહેવાનું છે. મારે મને જે જિમ્મેદારી સોંપી હોય એ જિમ્મેદારી હું કેવી રીતે નિભાવી શકું સારામાં સારી રીતે, એની મહેનત કરવાની છે. અને શું થાય છે કે ફિલ્મની અંદર 2.5 કલાક પિક્ચર જોઈને લોકો તાળીઓ પાડે, સીટીઓ મારે, ખુશ થાય, પછી 2-4 દિવસમાં ભૂલી જાય. પણ રાજકારણની અંદર જે હું કરી શકું છું એ લોકોનું જીવન સુધારી શકે છે, આખું જીવન બદલી શકે છે. હું એમને આવાસ, ઘર આપી શકું છું, હું એમને પાણીની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, ભણતર, શિક્ષણ આપી શકું છું. હું મારાથી થતું બધું જ સરકાર થકી એ લોકોને મદદ કરીને એ લોકોનું આખું જીવનનું સ્તર બદલી શકું છું. સો આઈ થિંક ધેટ ઇઝ બેટર. આ મારો વ્યવસાય છે, આશીર્વાદ છે લોકોના. આ મારો વ્યવસાય છે. સફળતા મળી છે અહીંયા પૈસા મળે છે, અહીંયા પ્રેમ મળે છે, પણ ત્યાં હું લોકોને આપી શકું છું. જે અહીંયાથી લઉં છું ને એ પાછું ત્યાં આપી શકું છું. સો આઈ થિંક ધેટ ઇઝ બેટર. ઓકે. ગિવ બેક. યસ, મને ખૂબ ગમ્યું આ તમારો જવાબ કે ચલો હું અહીંથી લઉં છું તો અહીંયા આપું છું. હા, ઇટ ઇઝ અ સાયકલ, ઇટ ઇઝ અ સર્કલ. તમે જે લો છો યુ હેવ ટુ, તો તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો તો એ વધશે. યુ હેવ ટુ ગિવ. ફિલ્મો તરફ પાછા આવીએ. જી, મૂવીની વાત કરીએ કે મહેશ કનોડિયા પ્રોડક્શન છે. જી. તો અત્યારે એવું છે કે કઈ એની મૂવી આવી રહી છે કે એના વિશે વિચારો છો કઈ? કનોડિયા ફિલ્મ્સ, યસ, અમારું પ્રોડક્શન હાઉસ છે, અને મને લાગે છે બહુ જલ્દી બહુ સારા સમાચાર આપવાનો છું. મજા આવશે પબ્લિકને. જી. લોકો ખૂબ મજા આવી જશે. એક ઇન્ટરેસ્ટિંગ કંઈક વાત ચાલી રહી છે. ઓકે. ઇટ્સ ટુ સૂન, અત્યારે મારે કાર્ડ્સ ખોલવા નથી, બટ ખૂબ મજા આવશે. ફિલ્મો તો આ બધી આવી રહી છે તમારી, પણ કંઈક નવું કરવાની વાત આવે કે તમને પોતાને એવું થાય કે આ રોલ તો હવે મને સામેથી એવું તમને થાય કે મને કરવો છે, કે કોઈક એવી વાર્તા હોય કે યાર તમને એવું? હા, જો એક તો પિક્ચરો જે મારી આવી રહી છે એમાં 2 હિન્દી ફિલ્મો પણ આવી રહી છે. ઓકે. અને એ પણ બિગ ફિલ્મ્સ. એટલે એક તો વિથ સુનિલ શેટ્ટી, વિવેક ઓબરોય અને બધા જ હિન્દી ફિલ્મ છે, કેસરી વીર કરીને. ઇટ્સ અ વેરી બિગ ફિલ્મ. એટલે એક આવશે, બહુ જલ્દી આવશે. બીજી એક ફિલ્મ છે એ પણ આવશે, એમાં હું ને મનોજ જોશી ને રણવીર શોરે ને અમે બધા છીએ. સો 2 હિન્દી ફિલ્મો આવી રહી છે. મનોજ જોશી વાળી યોગી આદિત્યનાથ પર છે? ના, એ અલગ છે, આ અલગ છે. ઓકે. એ બધું હવે આવશે બહુ વેરી સૂન. ઇટ ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ. સો એ 2 હિન્દી ફિલ્મો આવી રહી છે.
મારા ગમતા 2 કિરદાર જે મને કરવાની ખૂબ ઈચ્છા છે, એક તો બિરસા મુંડા, આદિવાસી ભગવાન માને છે લોકો એમને. બિરસા મુંડા વાળું કિરદાર મને કરવું છે, જેમણે કહેવાય ને કે સ્વતંત્રતા માટે એમણે જે લડત ઉપાડી હતી ને, એક આદિવાસી ખેમામાંથી આવીને, એક એ રોલ મારે કરવો છે. અને બીજો રોલ છે જે મારે કરવો છે વીર માયા. જે આપણે પાટણની વાત કરીએ તો પાણી હતું નહીં અને ત્યારે જે બલી પોતે પોતાની ડોક આપી દીધી હતી તો પાણી આવે, એ વીર માયા. એ આ 2 કેરેક્ટર્સ મને ખૂબ કરવા છે. બટ હું તમને ફરીથી રિપીટ કરું, સ્ટાર્ટિંગમાં જ મેં કીધું આઈ હેવ જસ્ટ સ્ટાર્ટેડ. હજી તો બધું બહુ કરવાનું બાકી છે. આઈ હેવ ટુ શો સો મચ. મારી એટલો ઉભરો છે ને, અને બધો હું કાઢીશ, ઠલવીશ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પડદા ઉપર અલગ અલગ વસ્તુઓ પીરસીશ 100%. અને એમને જોવાની ખૂબ મજા આવે છે. જે 2.0 વર્ઝન છે ને તમારું, જ્યાં સુધી જો ગમાડશે ને ત્યાં સુધી કરતો રહીશ. જે દિવસે બધા કહેશે ભાઈ હવે રહેવા દે, ત્યારે આપણે ઘેર. કોરોનાનો ટાઈમ હતો, બધાની જિંદગી બદલાઈ ગઈ. તમારે તો ઘણું બધું ગુમાવવા વાળું સમય હતો એ. પણ એ ટાઈમમાં તમને શું આમ એવું થયું કે યાર, મતલબ જે તમે ગુમાવ્યું છે પણ તમે એ ટાઈમ તમે ઘરવાળાને બી પ્રોપર આપી શક્યા, કે તમે ઘરે હતા ત્યારે? એટલે હું સાચું કહું ને, પપ્પાનું જે થયું એ પહેલા સુધી મને એ બેસ્ટ પીરિયડ લાગતો હતો મારી લાઈફનો. કેમ કે વર્ષોથી કામ કર્યું, બહાર રહ્યા કર્યા, એક જ સાથે એક જ છતમાં મારા પપ્પા, મહેશ બાપા, મમ્મી, મુના, રાજવીર, અમે બધા, મારા ભાઈ, એમનું ફેમિલી, અમે બધા એક સાથે સતત આટલા બધા દિવસો એક સાથે રહીએ. અમારા બંગલો છે, બંગલાની બહાર આટલું મસ્ત ગાર્ડન છે, એન્ડ કોઈ જરૂરત જ નથી ને બહાર જવાની. હવે શું કરવા બહાર જઈએ? આટલું બધું જે રીતે અમારું ચાલતું હતું, ધેટ જે કનેક્શન, આઈ વોઝ લવિંગ ઇટ. અને કેટલું આમ પોલ્યુશન ફ્રી વાતાવરણ હતું. આઈ લવ્ડ ધેટ. એટલે પપ્પાની ઘટના ના બની હોત ને તો આઈ વુડ હેવ સેડ કે કોરોનાનો સમયગાળો મને બહુ જ ગમતો હતો. જેવું બાપા પપ્પા 2020માં ગયા ત્યારથી મારું કરિયર જુઓ તમે, ત્યારથી મારું કરિયર જુઓ. એ કરિયર ગ્રાફ જે ઝૂમ થયો છે ને, બેઠા બેઠા બધું કરી રહ્યા છે. તો જતા જતા અમારા દર્શકોને તમારા અવાજમાં જે તમે કહ્યું તમે ગાઓ છો, અરે હવે તો અમને થોડું તો સંભળાવવું જ પડશે વીટીવી ના દર્શકોને. એ ભગવાન ભગવાન, આ તો સિંગર તો નથી હું, પણ બાપાના આશીર્વાદ તો છે. હા પણ એટલે ચલો પપ્પાની જ 2 લાઈન કહી દઈએ. જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગને તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ. ગમે તેવો જમાનો આવશે, ગમે તેટલા આપણે આગળ વધશું, પણ આ ગીતો હંમેશા અમર રહેવાના છે. માઇન્ડ ઇટ. સાચી વાત છે. જી, આ હતા હિતુ કનોડિયા, જેમની સાથે આપણે ખૂબ વાતો કરી, એમના જીવન વિશે, ફિલ્મો વિશે, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે અને રાજકારણ વિશે બી. તેમની સાથે વાતો કરવાની ખૂબ મજા આવી. આવા જ વધુ કલાકાર સાથે આવતા અંકમાં ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા.